નમસ્કાર. ધોરણ 12 વિષય ભૂગોળ. જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને એમાં હવે જે ભૂગોળનું પેપર આવવાનું છે એના માટે મેં કેટલાક અગત્યના જે પ્રશ્નો છે તો પાઠ નંબર 1 થી 13 એ આ પીપીટીમાં આવરી લીધા છે, જે જોઈને તમે તૈયારી કરી શકો છો. તો ચલો ચાલુ કરીએ. પ્રકરણ 1 થી. પ્રકરણ 1, માનવ ભૂગોળ પરિચય. એમાં શરૂઆતનો એક પહેલો પ્રશ્ન છે કે માનવ ભૂગોળ એટલે શું? આ બહુ અગત્યનો પ્રશ્ન છે કે માનવ સમાજ અને પૃથ્વીના કુદરતી પર્યાવરણ વચ્ચેના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે કે માનવ ભૂગોળ. પ્રાકૃતિક પર્યાવરણના તત્વો કયા છે? તો ભૂપૃષ્ઠ, જલ પરિવાહ, જમીન, વનસ્પતિ અને આબોહવા. સાંસ્કૃતિક પર્યાવરણના તત્વો કયા છે? તો ખેતી, પશુપાલન, ઉદ્યોગ, વસાહતો અને પરિવહન. નિયતિવાદની વિચારધારા શું માને છે? મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ કુદરત દ્વારા નિયંત્રિત થાય છે. સંભવવાદ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો દુષ્યંત ફાવર. નવનિયતિવાદ, ધોબો અને જાવ વિચારધારા કોણે આપી? તો ગ્રિફિથ ટેલરે. માનવ ભૂગોળમાં કેન્દ્રમાં કોણ છે? તો માનવી. આ ઘણી વખત આ પ્રશ્ન આવતો હોય છે, તો આ ખાસ યાદ રાખવું. અમેરિકન ભૂગોળવેત્તાઓના નામ આપો. તો સેમ્પલ અને હન્ટિંગ્ટન. જિયોગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તક કોણે લખ્યું? તો બર્નાર્ડ વેરેનિસ. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો કેટલા છે? તો 5. ઐતિહાસિક, પ્રાદેશિક, વ્યવહારિક, એના સિવાય બીજા પણ છે વગેરે. પ્રકરણ નંબર 2ના આઈએમપી પ્રશ્ન જોઈએ. માનવ વસ્તી. વસ્તી ગીચતા એટલે શું? તો કે પ્રદેશની કુલ વસ્તી અને તેના કુલ ક્ષેત્રફળનો ગુણોત્તર. કોઈ એક પ્રદેશમાં વસતા જે સરેરાશ જે જનસંખ્યા હોય એને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું ખંડ? તો એશિયા. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો દર 10 વર્ષે. વસ્તી વિસ્ફોટ એટલે શું? તો વસ્તીમાં થતો અસાધારણ અને ઝડપી વધારો. શૂન્ય વસ્તી વૃદ્ધિ એટલે શું? તો જન્મદર અને મૃત્યુદર સમાન હોય તેવી સ્થિતિ. વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો કયા છે? તો જળ પ્રાપ્તિ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. વસ્તીના માળખામાં કઈ બાબતો આવે? સ્ત્રી પુરુષ પ્રમાણ, વય જૂથ અને સાક્ષરતા. ભારતનું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સૌથી વધુ કીધું હોય તો દિલ્હી. વિશ્વની વસ્તી 2011 મુજબ કેટલી હતી? તો 700 કરોડથી વધુ. લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. પ્રકરણ નંબર 3ના પ્રશ્નોના જવાબ જોઈએ. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. પ્રાથમિક પ્રવૃત્તિઓ કોને કહેવાય? તો કુદરતી સંસાધનો પર સીધી આધારિત પ્રવૃત્તિ, ખેતી, પશુપાલન વગેરે. સ્થળાંતરિત ખેતી. ઝૂમ ખેતી એટલે શું? તો જંગલો કાપીને કે બાળીને થોડા સમય માટે થતી ખેતી. રેડ ઇન્ડિયન્સ ક્યાંના વતની છે? ઉત્તર અમેરિકાના. ખનન એટલે શું? પૃથ્વીના પેટ્રોલમાંથી ખનિજો ખોદીને કાઢવાની પ્રક્રિયા. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કાચા માલ પર પ્રક્રિયા કરી નવી ચીજ વસ્તુ બનાવવી. ટ્રક ખેતી કોને કહેવાય? શાકભાજીની ખેતી જે બજારથી ટ્રક અંતરે હોય. પશુપાલનના 2 પ્રકારો જણાવો. તો અસ્થાયી અને વ્યાપારિક પશુપાલન. ઉદ્યોગોનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો માલિકી, મૂડીરોકાણ અને કાચા માલના આધારે. ગૃહ ઉદ્યોગનું એક ઉદાહરણ તો અગરબત્તી કે પાપડ બનાવવા. ખેતી આધારિત ઉદ્યોગ કયો છે? તો સુતરાઉ કાપડ ઉદ્યોગ. આ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો લીધા છે એ તમારે જે રિવિઝન પણ થઈ જશે અને કયા પાઠમાં કઈ બાબત વિશે આવે છે એની તૈયારી તમારી થઈ શકે છે. આ પ્રશ્નોને જોઈને તમે સમજી શકો કે કયા પાઠમાં શું આપણે લખવાનું છે, શું તૈયારી કરવાનું છે. પ્રકરણ નંબર 4માંથી આપણે જોઈએ માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ, વેપાર, પરિવહન, શિક્ષણ વગેરે માનવીને આપી શકાય તેવી પ્રવૃત્તિઓ. ચતુર્થક પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થાય? તો સંશોધન, માહિતી, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ. પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો ઉચ્ચ સ્તરના નિર્ણય લેનારા અને નીતિ નિર્ધારકો. વ્હાઇટ કોલર વર્કર્સ કયા ક્ષેત્રમાં હોય છે? તો ચતુર્થક પ્રવૃત્તિમાં હોય છે. ગોલ્ડ કોલર વર્કર્સ કોને કહેવાય? તો પંચમ પ્રવૃત્તિના કુશળ નિષ્ણાતોને. ઇન્ફોર્મેશન ટેકનોલોજી કઈ પ્રવૃત્તિ છે? તો ચતુર્થક. પર્યટન એ કેવી પ્રવૃત્તિ છે? તૃતીયક સેવા પ્રવૃત્તિ. વ્યાપારિક સેવાઓના ઉદાહરણ આપો. બેન્કિંગ અને વીમો. સંચાર સેવા એટલે શું? વિચારો અને માહિતીના આદાન પ્રદાનની સેવા. આઉટસોર્સિંગ એટલે શું? તો બાહ્ય સ્ત્રોતો પાસેથી કામ લેવાની પદ્ધતિ. હવે પ્રકરણ નંબર 5 પરિવહન. પરિવહન એટલે શું? માનવી અને માલ સામાનને એક સ્થળેથી બીજે ખસેડવાની પ્રક્રિયા. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? તો 16 એપ્રિલ 1853 મુંબઈથી થાણે. વિશ્વમાં જો કીધું હોય તો 1825 આવશે. સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે. વિશ્વનો સૌથી મોટો રેલમાર્ગ કયો? તો ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ. સુએઝ નહેર કોણે બનાવી હતી? ફર્ડિનાન્ડ લેસેપ્સ. જે ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ લેસેપ્સે સુએઝ નહેર બનાવી હતી. સુએઝ નહેરને લગતા પ્રશ્નો જે છે આપણે ટૂંક નોટ પણ તૈયાર કરી નાખવાની, જે આઈએમપી છે. પનામા નહેર કયા 2 મહાસાગરને જોડે છે? તો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 કયા 2 શહેરોને જોડે છે? તો શ્રીનગરથી કન્યાકુમારી. પાઇપલાઇનનો મુખ્ય ઉપયોગ શું છે? તો પ્રવાહી અને ગેસના પરિવહન માટે. વિશ્વનો સૌથી વ્યસ્ત જળમાર્ગ કયો છે? તો ઉત્તર એટલાન્ટિક જળમાર્ગ. સૌથી ઝડપી પરિવહન માર્ગ કયો છે? તો હવાઈ માર્ગ.
ભારતમાં સૌપ્રથમ વિમાન સેવા ક્યાં શરૂ થઈ હતી? તો અલ્હાબાદથી નયની ટપાલ સેવા. પ્રકરણ નંબર 6 દૂરસંચાર. સમૂહ સંચારના સાધનો જણાવો. તો રેડિયો, ટીવી, સમાચાર પત્ર. ઇન્ટરનેટનું પૂરું નામ શું છે? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇસરોનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઉપગ્રહ સંચારનો ફાયદો શું છે? તો દૂરના વિસ્તારોમાં લાઈવ પ્રસારણ શક્ય બને છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ. આકાશવાણીનું સૂત્ર શું છે? બહુજન હિતાય બહુજન સુખાય. જે એમનો જે લોગો છે આકાશવાણીનો, એમાં સૂત્ર લખેલું છે. ભારતની પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો આલમારા. સાયબર સ્પેસ એટલે શું? તો કોમ્પ્યુટરાઇઝ્ડ નેટવર્કથી બનેલી વર્ચ્યુઅલ દુનિયા. મોબાઈલ ફોન કયા પ્રકારનો સંચાર છે? તો વ્યક્તિગત સંદેશાવ્યવહાર. પ્રકરણ નંબર 7 વ્યાપાર. એના પ્રશ્નો જોઈએ. વ્યાપાર એટલે શું? તો વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લે. વ્યાપાર તુલના એટલે શું? તો નિકાસ અને આયાતની કિંમત વચ્ચેનો તફાવત. હકારાત્મક વ્યાપાર તુલના એટલે શું? તો જ્યારે નિકાસ આયાત કરતા વધારે હોય. WTO નું મુખ્યાલય ક્યાં છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. મુક્ત વ્યાપાર એટલે શું? તો સરકારી અવરોધો વચ્ચે વગેરેનો આંતરરાષ્ટ્રીય વેપાર. બંદરને વ્યાપારના પ્રવેશદ્વાર કેમ કહેવાય છે? તો કારણ કે મોટાભાગના વિદેશી વેપાર બંદરો દ્વારા થાય છે. ડ્રેજિંગ એટલે શું? તો કાપ કાપવાની પદ્ધતિ. નદીઓમાંથી જે કાપવાની જે પદ્ધતિ હોય એને ડ્રેજિંગ કહેવામાં આવે છે. ભારતના 2 મુખ્ય બંદરો કયા? તો કંડલા અને મુંબઈ. ડમ્પિંગ એટલે શું? પડતર કિંમત કરતાં ઓછી કિંમતે બીજા દેશમાં માલ વેચવો. સાર્કનું પૂરું નામ શું છે? તો સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. પ્રકરણ નંબર 8 માનવ વસાહત. માનવ વસાહત એટલે શું? તો માનવ રહેઠાણોનો કાયમી સમૂહ. રેખીય વસાહત ક્યાં જોવા મળે છે? તો નદી કે માર્ગની સમાંતરે. કેન્દ્રીય વસાહત એટલે શું? તો જ્યાં રહેઠાણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. પ્રકીર્ણ વસાહત ક્યાં હોય છે? તો પહાડી કે રણ પ્રદેશોમાં. મેગા સિટી એટલે શું? 50 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર. ગામડા અને શહેર વચ્ચેનો મુખ્ય તફાવત. ગામડામાં પ્રાથમિક અને શહેરમાં દ્વિતીયક તૃતીયક પ્રવૃત્તિ મુખ્ય હોય છે. નિયત આકારની વસાહતો કયા આકારની હોય છે? તો ચતુષ્કોણ, ગોળાકાર કે તારા આકારની. વહીવટી શહેરનું ઉદાહરણ ગાંધીનગર કે ચંદીગઢ. ધાર્મિક શહેરનું ઉદાહરણ તો વારાણસી કે દ્વારકા. સ્લમ ઝુંપડપટ્ટી એટલે શું? તો ગીચ અને ન્યૂનતમ સુવિધાઓનો રહેણાંક વિસ્તાર. પ્રકરણ નંબર 9 કુદરતી સંસાધનો. સંસાધન એટલે શું? તો પર્યાવરણના એવા તત્વો જે માનવીની જરૂરિયાતો પૂરી કરે. નવીનીકરણીય સંસાધનો કયા છે? તો સૂર્યપ્રકાશ, પવન, પાણી. અનવીનીકરણીય સંસાધન કયા છે? તો કોલસો, ખનિજ, કુદરતી ગેસ. જળ સંરક્ષણ એટલે શું? પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને સંગ્રહ. વન સંરક્ષણનો એક ઉપાય વનીકરણ, નવા વૃક્ષો રોપવા. સંસાધનનું વર્ગીકરણ માલિકી, વિતરણ અને પ્રાપ્તિના આધારે. ખનિજ એટલે શું? નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતો અકાર્બનિક પદાર્થ. કાળું સોનું કેને કહેવાય? તો પેટ્રોલિયમને. ભૂતાપીય ઉર્જા એટલે શું? પૃથ્વીના પેટાળની ગરમીમાંથી મેળવાતી ઉર્જા. ટકાઉ સંસાધન એટલે શું? તો જેનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે. પ્રકરણ નંબર 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું? તો પર્યાવરણમાં હાનિકારક દ્રવ્યોનો ઉમેરો થવો. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો વધારો. એસિડ વરસાદ શાનાથી થાય છે? તો હવામાં સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભળવાથી. ઓઝોન સ્તરનું કાર્ય શું છે? તો સૂર્યના પાર જાંબલી કિરણોથી રક્ષણ કરવું. જમીનનું ધોવાણ એટલે શું? જમીનનું ઉપલું પડ પવન કે પાણીથી ખસી જવું. ઘન કચરાનો નિકાલ કેવી રીતે થાય છે? તો જમીનમાં દાટીને કે રિસાયકલિંગ કરીને. CFCનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન. ગરીબી એટલે શું? તો પાયાની જરૂરિયાતોથી વંચિત રહેવાની સ્થિતિ. જૈવ વિવિધતા એટલે શું? સજીવોમાં જોવા મળતી વૈવિધ્યતા. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? અસંયમ ઘોંઘાટભર્યો અવાજ. પ્રકરણ નંબર 11 માહિતીનો સ્ત્રોત અને તેનું સંકલન. માહિતી એટલે શું? અવલોકનો કે માપન દ્વારા મેળવેલા આંકડા. પ્રાથમિક માહિતી કોને કહેવાય? રૂબરૂ મુલાકાત કે પ્રત્યક્ષ તપાસથી મેળવેલી માહિતી. ગૌણ માહિતી એટલે શું? તો અન્ય સંસ્થા કે પ્રકાશનમાંથી મેળવેલી માહિતી. અપ્રકાશિત માહિતી કઈ ગણાય? તો જે ડેટા સરકારી ઓફિસના રજિસ્ટરમાં હોય પણ છાપેલો ન હોય. પરોક્ષ તપાસ એટલે શું? વ્યક્તિને બદલે તેની સંસ્થા કે જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી લેવી. ડેટા એન્ટ્રી એટલે શું? તો કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રક્રિયા. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા શું કામ કરે છે? તો વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત કરે છે. નમૂના તપાસ એટલે શું? આખા સમૂહને બદલે તેમાંથી થોડા પ્રતિનિધિઓની તપાસ. ડિજિટલ ડેટા એટલે શું? ડેટા શું છે? તો 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહિત માહિતી. માહિતીના સંશોધનનો મુખ્ય હેતુ તારણો કાઢવા અને ભવિષ્યનું આયોજન કરવું. પ્રકરણ નંબર 12 આંકડાકીય માહિતીનું આલેખન. આલેખ એટલે શું? આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક નિરૂપણ. સ્તંભ આલેખ ક્યારે વપરાય? જુદી જુદી વસ્તુઓ કે સમયની તુલના કરવા. વૃત્તાંશ આલેખ એટલે શું? વર્તુળના ભાગ પાડીને ટકાવારી દર્શાવતો આલેખ. પ્રવાહ આલેખ શું દર્શાવે છે? તો વસ્તુ કે માનવીની હેરફેર, પરિવહન. રેખા આલેખનો ઉપયોગ ક્યારે થાય? તો તાપમાન કે વસ્તી વૃદ્ધિ જેવી સતત બદલાતી માહિતી માટે. વૃત્તાંશ શોધવાનું સૂત્ર તો વિગતોનું મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360.
સાદો સ્તંભ આલેખ એટલે શું? જેમાં એક જ વિગતને એક જ સ્તંભમાં દર્શાવાય. આલેખમાં એક એક્સ અક્ષ પર શું દર્શાવાય છે તો સ્વતંત્ર ચલ જેમ કે વર્ષ કે માસ. વાય અક્ષ પર શું દર્શાવે છે તો પરતંત્ર ચલ જેમ કે વસ્તી કે તાપમાન. કોમ્પ્યુટર આલેખનનો ફાયદો શું છે? ચોકસાઈ અને ઝડપ વધે છે. છેલ્લો અંતિમ પાઠ જોઈએ, માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. જીપીએસ નું પૂરું નામ શું છે તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસસી પ્રણાલી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે તો અમેરિકા, યુએસએ દ્વારા. જીપીએસ નો મુખ્ય ઉપયોગ શું છે તો પૃથ્વી પરના કોઈ પણ સ્થળના અક્ષાંશ, રેખાંશ અને ઊંચાઈ ચોકસાઈપૂર્વક જાણવા માટે. જીપીએસ કાર્યરત રહેવા માટે ઓછામાં ઓછા કેટલા ઉપગ્રહોની જરૂર પડે છે? ઓછામાં ઓછા 24 ઉપગ્રહોનું નેટવર્ક કાર્યરત રહે છે. ડિજિટલ નકશા તૈયાર કરવામાં કઈ પ્રણાલી મદદરૂપ થાય છે તો જીઆઈએસ. જીપીઆરએસ નું પૂરું નામ શું છે તો જનરલ પેકેટ રેડિયો સર્વિસ. જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ. જીપીઆરએસ ટેકનોલોજીનો મુખ્ય હેતુ શું છે તો મોબાઈલ નેટવર્ક દ્વારા ડેટા ઇન્ટરનેટ ટ્રાન્સફર કરવા માટે. આ વન લાઇનર પ્રશ્નો હતા. હવે આપણે અગત્યના જે મોટા પ્રશ્નો છે સવિસ્તર મુદ્દાસર એમાંથી કેટલાક પ્રશ્નો જોઈએ દરેક પાઠના. વિજ્ઞાન ટેકનોલોજી પાર્ક કોને કહે છે? શહેરો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. ઇન્ટરનેટ વિશે ટૂંક નોંધ લખો. ફેરી બંદર એટલે શું? મધ્યવર્તી સ્થિતિના પ્રકારો વિશે સમજાવો. મધ્યક, મધ્યસ્થ, બહુલક એના વિશે સમજૂતી આપવાની છે. મધ્યકનું સૂત્ર લખી શકાય, મધ્યસ્થનું લખી શકાય. એના સિવાય બહુલક વિશે પણ માહિતી લખીને આપણે આ ટૂંક નોંધ લખી શકીએ છીએ. ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો સૂચવો. જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો. ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. વસાહતના મુખ્ય બે પ્રકારો વિશે ટૂંક નોંધ લખો. તો જીપીએસ વિશે ટૂંક નોંધ લખો. જીપીએસ વિશે ટૂંકમાં સમજાવો. તો આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમારે પરીક્ષાની તૈયારીઓ માટે આ વિડીયો તમને મદદરૂપ થશે. તમારી તૈયારી સારી થાય અને સારું પેપર લખો એવી આશાઓ. બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ.